घड़ी थन के लेवा आओ आ नवराही। हाँ मैं मारा बेटा ये मरद ना फाटे तो ऊपर हेलो गाइस હવે અમે થરા જઈ રહ્યા છીએ અમારા રાકેશજી અમાર બનવી ને હું એમનો હારો હા બહુ હારો હે હું નહીં હારો પણ હા બહુ હારો હે કાર્ય તું હશે તે કરનો અલા લેસ ફૂટી જાય હવે તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આશા કરું છું કે મજામાં જ હશો હું પણ મજામાં હું અને બધાને ગુડ મોર્નિંગ અને આ છે મારો પહેલો બ્લોગ તો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો તો અત્યારે હાલ હું નહીં તૈયાર થઈ ગયો છું તો આપણે જવાનું છે ધાંગધ્રા વાડીએ તો મને લેવા માટે ભોલો આવે છે તો ભોલો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ પછી વધીએ આગળ બ્લોગમાં તો ફાઇનલી ગાડી આવી ગઈ છે ભોલો આવી ગયો છે ગાડી લઈને પછી તરત જ આપણે નીકળીએ ધાંગધ્રા રવાના તો ફાઇનલી આપણે બેસી ગયા છે ગાડીમાં અને ગાડી ચાલુ થઈ ગઈ છે અને ભોલો ડ્રાઇવિંગ કરે છે અને હું બાજુમાં બેઠો છું જોઈ શકો છો વાળા નકલી ગારું આવશે તો ફાઇનલી આપણે ચડી ગયા છીએ ધાંગધ્રા હાઈવે ઉપર તો જોઈએ કેટલી વાર લાગે છે 150 ગાડી આપું ગઈ હા હા મોરો 150 ગાડી જાય બરાબર ને ચલો ફાઇનલી આપણે વળી પહોંચી ગયા છે વળી ભોલાએ કીધું કે પાણીપુરી ખાવે તો આપણે પાણીપુરી ખાવા ભાઈ આ છે લારી તો આ છે જીગાભાઈની લારી અને જુઓ છો જીગાભાઈ અહીંયા પાણીપુરી બનાવી રહ્યા છે મારા જીતી નવરસ હોય ઈ આ રીતે ના આવે ના આવે લારીએ પકોડી ખાવા આવજો હા એ વેલું લેજો બાબુ કહી દે લારીએ પકોડી ખાવા આવજો હા એટલે જાય વાણી બસ સ્ટેન્ડ બોલતો હે આપણે જીગાભાઈની લારી છે ઠાકોરજી વાળી લારી ઇનાયતપુરા વાળા નવા ગામે લઈને ઇનાયતપુરા તો નક સમય નામ તો ફાઇનલી પકોડી ખાઈ લીધી છે બહુ તીખી લાગી પાણી તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મજેઠી ગેસ પંપે અને ભોલો ગેસ પુરાવી રહ્યો છે ગાડીને કારણ કે ગાડીમાં ગેસ ઓછો હતો તો પુરાવો જરૂરી હતો હાલો ભોલો આલી દો પૈસા હેડો છેલ્લાનો આવ્યો હાલ જવાનો તો ગાઈસ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો વરસાદ ફૂલ પક્કા આગળ દેખાડો હા નાના વરસાદ ચાલુ હે મોટો હાઈ ફાઈ નહીં ધીમો શાંતો છીએ રોડ ઉપર ધાંગધ્રા રોડ ઉપર હાઈવે નેશનલ હાઈવે ઓ રિક્ષા માછે આ વિડિયો માં આવું હે તમારે વિડિયો માં આવું હે લો કે નહીં આવું ટીવી માં આવશો ડાયરેક્ટ ટીવી માં આવશો અરે દોવા એમ કે તમારે ડૂસી જાય ને ટીવી માં ફાઇનલી પહોંચી ગયા છે આપણે વસાડવા ચોકડી અને વસાડવા ચોકડી હિન થરાના રોડ ઉપર વળી નીકળ્યા આ છે થરાના રોડ અને આ છે અમારો ભોલો ભોલો બોલો હે કે હું બોલો નહીં નામ ભોલો હે પણ બહુ આકરો હોય તો તાણે જવા દો તમે ગાડી લાવો કેમેરો મને આલો બ્લોક બનાવવાની બેન ને બ્રેક બરોબર લાગે હા ચલો આયો બ્રેક બરાબર જ છે હેલો ગાઈસ હવે અમે થરા જઈ રહ્યા છીએ અમારા રાકેશજી અમાર બનવી ને હું એમનો હારો હા બહુ સારો હોય હું નહીં હારો પણ
હા બહુ સારો છે, જોરદાર છે ગાઈસ. હું ડ્રાઇવિંગ કરી રહ્યો અત્યારે ઇકો ગાડીનું, અમારા ભોલાની. એમને બ્લોગ બનાવતા જ નહીં આવડે, આ તો ખાલી યાદી ને કરે કેમેરા લઈ લે. હા. ઓહો, એ જોજો આ કાકા, ઓલા કાકા લાકડા કાપે. તો કાકા આ મોજ હા. એ ભોલા, આ કાકડી અમે પરાડા પોખી ગયા હે. બોલો. આ જંગલ હે, આ રસ્તા ઉપર નીકળો એટલે ધ્યાન રાખવાની, કેમ કે કચ્ચા કધાડા ગાયું ભેંસું બકરા રોજડા ભોંડિયા બહુ નીકળે છે અહીંયા. આ એ રોજડા ને ભોંડિયા બધું ચેટલું નીકળે એટલે ધ્યાન રાખવી. એ ઘંટાશો તો ભાઈ કહેતા નહીં કે વિડીયોમાં બતાવ્યું નતું. અને આ અમારા રાકેશજી એ ડ્રાઈવર થરા 2 કિલોમીટર રહ્યું હોય હવે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ થરા, વિશાલ કાકાના ઘરે. અહીં હે વિશાલ કાકાનો ડેલો અને ભોલો ઉતરી ગયો છે. તો ચલો અંદર, ઘરની અંદર જઈએ. આવો. ત્યાં મેરો તમે કેવો માં આ હે અમારા વિશાલ કાકા. હા, આ હે પૂજી, આ હે હર્ષા, અને આનું નામ શું? અને આ હે અમારા તક્ષુ, લેવા ફિટ કરે લેવા જો જે હજી કપડા પહેરીને તૈયાર જ થાતો લાગે છે નહીં. ઓકે, અમારા તક્ષ ભાઈ રેડી થઈ ગયા છે, કપડા બપડા પહેરીને, માથામાં તિલક લગાવ્યું છે અને જવાનું છે દાદાની વાડીએ નરારી. અને સાથે આવે છે વિશાલ કાકા, જે તક્ષ ના પપ્પા થાય છે. તો થરાથી હવે ગાડીમાં બેસી ગયા છે વિશાલ, હું, ભોલો, પૂજી અને તક્ષ. બીજું કોણ આવે? અને કાર્તિક આવે છે અમારો ભાઈ. ભાઈ બોલો તો. ઓ તક્ષ, કાર્તિક ભાઈ બેસી ગયા છે ગાડીમાં. ઓકે, કાર્તિક ક્યાં ઉતરવાનું? ક્યાં આવી તારી નિશાળ? આ ઉતરવાનું કાર્તિક, તું વાઠે શું લેવા હંતાય? પણ આ બધું આય આ ઉતરવાનું હે, આ ઉતરવાનું હે બોલી ની સાઈડે. કાર્તિક ભાઈ હવે ઉતરી ગયા હે. ચાલો કાર્તિક, બાય બાય. શું લેવું, શું લેવું બાબુજી? હા, ખીચડી ખાવાની હે ભાઈ. હા, એક બે પડી કાલ લે, ખીચડી વેફર ના ખવાય. કાલ લે. હેલો ગાઈસ, આ છે અમારો વિશાલ ભાઈ, જે મારા ફાયદાનો ભાણો થાય છે અને બીજા હાથે મારો હાડો ભાઈ થાય છે. પણ બે હાથે મારાથી નાનો છે પણ મોટો થવાની કોશિશ કરી રહ્યો છે. જોઈ લો આ એની શકલ. ઠીકા ભાઈ, અમે શોપિંગ કરીને આવી ગયા છીએ. શોપિંગ માં લીધા છે અમે ગાંઠિયા અને એક દૂધની થેલી. કેમ કે અમારે વાડીએ કઈ મળતું નહીં આવું ગાંઠિયા ને એવું, એટલે અમારે ગાંઠિયા ને એવું લેવું પડે, એટલે દરવાજો વખી જાય. દૂધ બૂધ બધું લઈ લીધું છે. અહીંયા જઈને થયો ચા નો નાસ્તાનો પ્રોગ્રામ.
એમને તો શું કે જ્યાં અમારે મોટા શેઠ હે હા બહુ મોટા છે એટલે હાલો એમનું જ બલૂન બોલાવવાનું હોય અમારે ગાડીનું ભાડું થાય જ ના થાય ભાઈ અલ્યા, Comment કરજો બનેવીનું ભાડું લેવાનું હોય આ તો ઉપર હિન કે 600 650 નો ગેસ આવ્યો તો ગેસના પૈસા કે મારા આ લેવું જ પડે લઈ જ લેવાનું 200 બધા રૂપિયા આલ્યા તારા પાન મસાલા લેવા માટે હા. 100 રૂપિયા આલ્યા એમ કરી 300 તો મારા વપરાઈ દીધા હે હા તો હજી ક્યાંક હજુ ઉપરના પૈસા 300 આલવાના રૂપિયાનું આપણે હજુ નુકસાન હે 300 રૂપિયા એમની જોડે લેવાના દેખા નાના એમની જોડે ને લેવાના હે બે ને વેતરી જ નાખવાના આજ પણ ઘડીક થાય ને કે લેવા આવો આ નવરાહી હે નવરા ના હોય હા તા કામ ધંધો નહીં અમારે હોતો અમારે કે યાર કેવી વાત કરો તો ફાઇનલી આપણે વળી ચૂક્યા છીએ વાડીના રસ્તા ઉપર આ રોડ ઉપરથી ગાડી નીચે ઉતરી છે કાચા રસ્તે હવે અમારી ગાડી જાય છે હવે આ બાજુ જોઈ લેજો નદી બતાવી દો હા જંગલી નહીં દેશી ગાયું છે દેશી છે આ દેશી હા ગાયું છે આ રસ્તા ઉપર ધ્યાન રાખવી નકરી ગાયું હોય અહીંયા ગમે જોઈ શકો તાણે છો કે ખેતરની ફરતે પથ્થરની દીવાલ બનાવેલી છે હા બીજું બોલો બોલો આગળ બીજું શું વાયેલું છે અંદર જોઈ લો હા અંદર વાયેલી છે મગફળી આ અંદર મગફળી વાયેલી છે જે અને આ ખજૂર કરેલી છે સાઈડમાં બધી જગ્યાએ નારિયેળી લગાવેલી છે એ જ બોલો આ તો એન્ટ્રી થઈ ગઈ છે જોઈ લો હવે ટન 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 આવી ગઈ હાણો જઈજો એ લેતો વાગતો ડેલો એ ચાંદથી આયો રે ચાંદથી આયો રે થોડું જોરથી સંભળાતું નહીં. માથા જેવો ચાંદથી આયો રે એ રાખી મિલ્યો રે તારી શેડારિયા સોળી ઓલે રાખી મિલ્યો રે હા મેં મારા બેટા એ મરદ ના ફાટ્યા તા ઉપાડ્યું થોડીક ધીમે કુદાડો ગાડી હા ખાડા એના લગન ગીત ના તો સોદા કાઢતા હું તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વાડીએ જોઈ શકો છો હા આયા તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વાડીએ વિશાલ કાકા ઉતરી ગયા છે આ બાજુ ચાલો હા બોર નું કામ ચાલુ છે ચાલો અમારી વાડી ફાઇનલી આવી વાડીએ ગઈ આવી ગયા છે ક્યાં આયા ખેડૂત બોલો એ બાજુ પેલા હે પાણી બાણી નતું પીવું શું ચાલુ હોય આવું મોટર તો બહાર કાઢી કાર્ય તું હશે ટેકરનો અલા લેન્સ ફૂટી જાય હવે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને હવે જઈએ છીએ મેળા ઉપર ઓલો ને બંને હાય ગાય વિશાલ જાય ગયો અમારી વાડી એને તો દેખાય દીકરો તો હોરી વાર્યો ચલો ફ્રેન્ડ પહોંચી ગયા છીએ અને પાણી બાણી પીએ થોડી ગરમી વધારે છે એટલે થોડી વાર પછી વાત કરીએ તો ફાઇનલી આપણે ચા નાસ્તો કરી લીધો છે અને બહાર નીકળી ગયા છીએ ને આ અમારે વિશાલ કાકા ઉપર ચડી રહ્યા છે હા છેકો આવે આ છે મારા સસરાની વાડી જેમાં બીટી કપાવ આવેલો છે તમે જોઈ શકો છો આ છે બીટી કપાસ આ બાજુ આવેલું છે એરંડા તો તમને વિડીયોમાં દેખાતું હશે તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા વાડીએ સસરાની વાડીએ બોરની મોટર જે હતી ભરી ગઈ હતી તો બોરની મોટરને બહાર કાઢી અને રિપેર કરીને પાછી બોરની અંદર ઉતારવામાં આવી રહી છે લેકિન મોટર છે કે અડધે જાય છે અને વચ્ચે અટકી રહે છે આ છે મારા સસરા સવારના
કામ કરે છે પણ હજી મોટર અંદર ઉતરવાનું નામ લેતી નહીં. ચાલો આવજો. તો ફાઇનલી મિત્રો બપોરના 2 વાગ્યાના મતતા હતા મોટર નાખવા માટે. મોટર ઉતરતી નથી. ફાઇનલી મોટર ઉતરી ગઈ છે અને અમે ચા પાણી નાસ્તો કરીને હવે નીકળ્યા છીએ ઘરે જવા માટે. તો જોઈ શકો છો ગાડી ચાલુ થઈ ગઈ છે અને હવે વાડીની બહાર નીકળવી છે. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વિશાલ કાકા ચલો બાય બાય. તો ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો બાય બાય.